Hello students, hope you all are doing well. See, previously આપણે પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 એનું સેકન્ડ યુનિટ જે છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ કયા કયા ફેક્ટર્સ ઇલાસ્ટિસિટીને અફેક્ટ કરી શકે છે, એઝ વેલ એઝ આપણે એ વસ્તુ જોતા હતા કે શું ઇમ્પોર્ટન્સ છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું. બરાબર, કેવી રીતે પ્રાઇસ ઇલાસ્ટિસિટી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને કયા મેનરની અંદર એ વસ્તુ આપણને અફેક્ટ કરે છે. બરાબર, આવું આપણે પ્રોબેબલી જોતા હતા પ્રીવિયસ સેશન્સની અંદર. ફાઇન, એ વસ્તુ જોયેલી કે ભાઈ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે, હાઉ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઇટ સેલ્ફ ઇઝ વર્કિંગ આઉટ ઓન ધ ડિમાન્ડ, કેવી રીતે કોઈ વ્યક્તિની ઇન્કમમાં ચેન્જ થવાથી ડિમાન્ડની અંદર ચેન્જ આવે છે. ફાઇન, આવી વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરેલી. બરાબર, જેમાં આપણે ટાઈપ્સ જોયેલા કે ભાઈ ઇન્કમ ઇલાસ્ટિસિટીના મેઇનની 3 ટાઈપ છે, પોઝિટિવ, નેગેટિવ એન્ડ ઝીરો. જેમાં પોઝિટિવના પોતાના 3 ટાઈપ છે, યુનિટરી, ગ્રેટર દેન યુનિટરી એન્ડ લેસ દેન યુનિટરી. ફાઇન, આવી વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર જોઈ, યસ ઓર નો. બરાબર, એના ઉપર આપણે ફોકસ કરેલું, એઝ વેલ એઝ એ વસ્તુ બી જોઈ લીધેલી કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચલો માર્કેટની અંદર જે છે એ અમુક વેઝની અંદર જોવા જઈએ તો ઇન્કમ ઇલાસ્ટિસિટી જે છે એ અફેક્ટ કરતી હોય. હવે તમને છે ને એનું યુઝફુલનેસ આપેલી છે કે ભાઈ વોટ ઇઝ ધ યુઝફુલનેસ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એવી તો કઈ વસ્તુ છે કે જે ઇન્કમ ઇલાસ્ટિસિટી જે છે એ માર્કેટની અંદર યુઝફુલ થાય છે આપણને. કેમ કે જેમ પ્રાઇસ ઇલાસ્ટિસિટીની કેમ યુઝફુલનેસ હતી કે કેમ એનો કંઈક ઉપયોગ હતો કે ફાઇનાન્સ મિનિસ્ટર જોઈએ કે પછી તમારી ઇન્ટરનેશનલ ટ્રેડ કે વેજીસ ડિટરમાઇન કરવા માટે એનો યુઝ થતો. બરાબર, તો એ વેથી જોવા જઈએ તો આની અંદર શું યુઝફુલનેસ છે. બરાબર ને, એ ઇન્કમ ઇલાસ્ટિસિટીનું કંઈક તો ઇમ્પોર્ટન્સ હશે ને, તો જ આવડો મોટો કન્સેપ્ટ આવેલો હોય ને. ફાઇન, સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કહે છે કે ઇફ ધી ફર્મ નોઝ અબાઉટ ધી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇટ્સ પ્રોડક્ટ એન્ડ ઓલ્સો નોઝ અબાઉટ ધી રેટ ઓફ ઇકોનોમિક ડેટ્રીમેન્ટ ઇન ધી કન્ટ્રી ઇટ કેન નો વોટ ધી ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ ઇટ્સ પ્રોડક્ટ વુડ બી. કહેવાનો મતલબ એવો છે કે ભાઈ કોઈ ફર્મ જે છે, કોઈ બિઝનેસ ફર્મ એવું જાણતી હોય કે ઇન્કમ ઇલાસ્ટિસિટી કેવી છે એની પ્રોડક્ટ માટેની, કારણ કે દરેક પ્રોડક્ટની ઇન્કમ ઇલાસ્ટિસિટી અલગ અલગ હોય. ઇફ ઇટ ઇઝ નેસેસિટી તો એની અલગ છે, કન્વેન્શનલ નેસેસિટી હોય તો એની ઇલાસ્ટિસિટી અલગ હોય, એન્ડ ઇફ ઇટ ઇઝ લક્ઝરી દેન ઓલ્સો ઇટ્સ ઇલાસ્ટિસિટી ઇઝ ડિફરન્ટ. સો બનાવવાવાળા વ્યક્તિને ખબર તો હોય જ કે ભાઈ આ કેટેગરીના લોકો જ મારી પ્રોડક્ટ લેશે. બરાબર, એનાથી આગળની કેટેગરીના લોકો મારી પ્રોડક્ટ લેશે નહીં, આવું એને ખબર જ હોય. દે નોઝ ઓલરેડી. જેમ કે હું કોઈ બિઝનેસમેન હોય તો મને મારી કંપનીની પ્રાઇસીસ વિશે આઈડિયા હોય કે ભાઈ પ્રાઇસ હું આટલી રાખીશ તો લોકો પ્રોડક્ટ લેશે. એમ એને એ ખબર જ હોય કે કઈ ઇન્કમની કેટેગરીના લોકો એની પ્રોડક્ટ બાય કરશે. અમુક એવા હોય, માની લો કે બહુ ઇન્ફિરિયર ક્વોલિટીની વસ્તુ છે કે સાવ સસ્તી છે તો એ પુઅર કેટેગરીના લોકો લેતા હોય. એના કરતાં એક લેવલ અપ જઈએ તો એના કરતાં એક લેવલ અપે એવા લોકો વસ્તુ લેતા હોય કે જે લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસના લોકો હોય. એને ખબર જ હોય કે મારી પ્રોડક્ટ જે છે ને મિડલ ક્લાસના લોકો તો એટલીસ્ટ લેશે જ. દે વિલ બાય માય પ્રોડક્ટ એટ એની કોસ્ટ. ફાઇન, દેન કમ્સ ટુ ધી પર્ટિક્યુલર મેનરની અંદર આપણે જોવા જઈએ તો એના પછી એક રીચ ક્લાસ આવે, અથવા તો જેને આપણે અપર મિડલ ક્લાસ કહી શકીએ કે રીચ ક્લાસ કહી શકીએ. એ લોકોએ આ વસ્તુ ઉપર ફોકસ કરતા હોય કે ભાઈ અમુક કેટેગરીની વસ્તુ એ જ લોકો લેતા હોય. જેમ કે હાઈલી એક્સપેન્સિવ સ્કલ્પચર્સને, મોટા મોટા આર્ટિસ્ટિક પેઇન્ટિંગ્સને, મોટા ફ્લાવર વાઝને, આર્ટિસ્ટિક ફ્લાવર વાઝને, એવી બધી વસ્તુઓ છે આપણે આપણા ઘરમાં ન રાખતા હોય. નોર્મલી મિડલ ક્લાસ પીપલ ન રાખતા હોય તો કે રીચ ક્લાસવાળા જ લોકો લેશે. તો એના ઉપરથી એને આઈડિયા આવી જાય કે માર્કેટમાં પહેલાં તો એ જોવું પડે ઇકોનોમિકલી ડેટ્રીમેન્ટલ કેવી સિચ્યુએશન છે, એટલે કે કઈ કેટેગરીના લોકો વધારે છે. કારણ કે તમે રીચ ક્લાસને રિલેટેડ વસ્તુ બનાવો ને તો એ રીચ ક્લાસવાળા લેવાવાળા લોકો બહુ ઓછા હોય. આપણી કન્ટ્રીની અંદર મેજોરિટી પીપલ 60% ઓફ પીપલ આર ઓફ મિડલ ક્લાસ. 20% ગરીબ છે ને 20% રીચ ક્લાસ છે, આવી રીતની સિચ્યુએશન છે. તો લોકોને પોસાય એવી વસ્તુઓ બનાવવી જરૂરી છે. ફાઇન, સો એમ એની અંદર કહે છે કે ઇટ કેન નો વોટ ધી ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ ઇટ્સ પ્રોડક્ટ વુડ બી. આના ઉપરથી ઇન્કમ ઉપરથી એને ખબર પડી જાય
અધર દેન દેટ ઇકોનોમિકલ ડેટ્રીમેન્ટલ સિચ્યુએશન ઉપરથી પણ ખબર પડી જાય કે માર્કેટમાં કઈ કેટેગરીના લોકો રહે છે. એના ઉપરથી એને ખબર પડી કે મારી પ્રોડક્ટ માટેની ઇન્કમ ઇલાસ્ટિસિટી કેવી હશે. યસ ઓર નો? દેન કહે છે કે ઓન ધી બેઝિસ ઓફ ધીસ ઇટ કેન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધી પ્રપોર્શન ઓફ પ્રોડક્શન. આવી વસ્તુ ખબર પડે ને ત્યારે એને એ આઈડિયા આવી જાય કે આગળ જતાં એ ઇન્ક્રીઝ કેટલું કરું કોઈ વસ્તુની અંદર કે પ્રોડક્શનની અંદર, અથવા તો ડિક્રીઝ કેટલું કરું પ્રોડક્શનની અંદર. કારણ કે સીધી વસ્તુ છે, એઝ અ બિઝનેસમેન મારે એ વસ્તુ જોવાની છે કે મારે હવે આ પ્રોડક્ટ માર્કેટમાં વેચવી, આને કન્ટિન્યુ કરવી, નથી કરવી તોય અલગ વસ્તુ છે, અને કરવી છે તોય અલગ વસ્તુ છે. યસ ઓર નો? ફાઇન. સો એ મહિનાની અંદર તમને કહે છે કે ભાઈ એ વસ્તુ ઉપર ફોકસ કરવું કે ન કરવું. બરાબર. બીજું જે છે એ તમને એ પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું છે કે ઇફ ધી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઓફ અ કમોડિટી would be less than 1, then the economic development takes place in the country and the sales of commodities go up. કહેવાનું તાત્પર્ય શું છે? તો કે લેસ ધેન 1 આવે ને એનો મતલબ એવો થયો કે માર્કેટની અંદર તમારી ઇન્કમમાં 4% વધારે, તમે ખાલી ડિમાન્ડમાં 2% જ વધારો કરો છો. આવું થાય ને તો એનો મતલબ એવું છે કે આપણી કન્ટ્રીની અંદર ઇકોનોમિક ડેવલપમેન્ટ છે. તો તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એવું તમે કયા બેઝિસ ઉપરથી કહી શકો? તો જોવાનું એ છે કે લોકો જે છે ને એ એની ઇન્કમમાંથી સેવિંગ્સ કરે છે, અને સેવિંગ્સ કર્યા પછીનો પાર્ટ જે છે એ કન્ઝમ્પશનની અંદર અથવા તો એક્સપેન્સીસની અંદર મૂકે છે. તો ઓટોમેટિકલી તમને આઈડિયા આવી છે કે લોકોના હાથમાં અત્યારે ઇન્કમ છે. યસ ઓર નો? આ વસ્તુનો સીધો સાધો મિનિંગ એવો જ નીકળે ને કે લોકોના હાથમાં અત્યારે ઇન્કમ છે. એન્ડ ઇફ દેર ઇઝ ઇન્કમ ઇન ધેર હેન્ડ્સ, એ લોકોના હાથમાં ઇન્કમ છે તો એ લોકો કન્ટ્રીની અંદર જે છે એ અલગ અલગ નેસેસિટીના બદલે, કન્વેન્શનલ નેસેસિટીની એના બદલે અમુક લક્ઝરિયસ આઇટમની ડિમાન્ડ કરતા રહેશે ટાઈમ બાય ટાઈમ. યસ ઓર નો? એન્ડ ઇન ધેટ કેસ સેલ્સ ઓફ કોમોડિટીઝ વિલ ગો અપ. કારણ કે જ્યારે માર્કેટમાં લોકોના હાથમાં માની લો કે લિક્વિડિટી વધારે છે, કહી શકીએ કે લિક્વિડિટી વધારે છે અથવા તો પરચેસિંગ પાવર વધારે છે, બની શકે ને. કારણ કે મારી ઇન્કમમાં 4% વધારો થયો તોય અત્યારે હું 2% જ સ્પેન્ડિંગ કરું છું, તો ઓટોમેટિકલી મારી પાસે સેવિંગ્સના પૈસા પણ થઈ ગયા હશે, સેવિંગ સિવાયના પણ થઈ ગયા હશે. યસ ઓર નો? સો ઇન ધેટ કેસ ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ કન્ટ્રીની અંદર આવે છે. અધર દેન દેટ ઇકોનોમિક ડેવલપમેન્ટ આવે એટલે સેલ્સ, કમોડિટીનું સેલ્સ જે છે એ અપ જાય, અને કોમોડિટીનું સેલ્સ અપ જાય તો ઓટોમેટિકલી કન્ટ્રીને એનો ફાયદો જ છે. ફાઇન. જો શું કહે છે તો કે ધ સેલ્સ રેટ ઓફ કોમોડિટી લેસ દેન ધી રેટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. હંમેશા સેલ્સ રેટ જે છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ રેટ કરતાં ઓછો રહે. શું કામ? કોઝ યુ નો કે લોકોની ઇન્કમ 4% 5% વધેલી છે. સ્ટીલ દે આર ઓનલી ડુઈંગ એક્સપેન્સીસ ઓવર ધી નેસેસિટી થિંગ્સ, ઓર વી કેન સે દેટ ધી અમુક એવી વસ્તુ ઉપર જ એ લોકોનો ફોકસ રહે છે કે જ્યાં અલ્ટિમેટલી તમારી વસ્તુ પરચેસ કરતા લોકો જે છે એ સેવિંગ્સના ભાગ પછી તમારી વસ્તુ ઉપર જે છે એ ફોકસ કરે છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે કે ભાઈ ઇકોનોમિક રેટ જે છે એ ડેવલપમેન્ટનો વધે ને એના કરતાં સેલ્સ રેટ થોડોક ઓછો વધતો. ફાઇન. નેક્સ્ટ જોઈએ શું નેક્સ્ટ પાર્ટ ઉપર આ લોકો કહેવા માંગે છે તમને, તો કે ઇફ ધી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઓફ કોમોડિટી મોર દેન યુનિટ દેન સેલ્સ રેટ રિમેન હાયર દેન ધી રેટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. આ સિચ્યુએશનની અંદર ઇકોનોમી જો ડેવલપ થતી હોય એ કેસમાં લોકો જો એવું કરવા માંડે, મોર દેન ધી યુનિટરી એટલે ગ્રેટર દેન યુનિટરીનો મતલબ એવો થયો કે ઇન્કમ વધે છે ને એના કરતાં ડિમાન્ડ વધે છે. ઇટ મીન્સ ઇફ માય ઇન્કમ ઇઝ રેઝિંગ ફ્રોમ 4%, માય ડિમાન્ડ ઇઝ રેઝિંગ particularly on the basis of 6% or 7%. તો કહેવાનો મતલબ એવો છે કે 4%ના વધારાની સામે 7 થી 8%નો વધારો સેલ્સની અંદર હું લઈ આવું છું. અલ્ટિમેટલી ડિમાન્ડમાં વધારો આવે છે, ઇટ મીન્સ સેલ્સની અંદર વધારો આવે છે, જે કન્ટ્રી માટે કહી શકાય કે ફેવરેબલ સિચ્યુએશન નથી. કારણ કે તમે સેવિંગ્સ કરવાના બદલે એક્સેસિવ એક્સપેન્સ કરો છો. તમે સેવિંગ્સ કરવાના બદલે એક્સેસિવ એક્સપેન્સ કરો છો તમારા સાઈડથી. ફાઇન. સો એ વેની અંદર કહે છે કે એ વસ્તુ હાયર રેટ છે દેન ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ કરતાં. આગળ શું કહે છે જોઈએ. ઇફ ધ ઇકોનોમિક રેટ ગોઝ ડાઉન ઇન ધી કન્ટ્રી, બરાબર, then the amount of decrease in sales can be known through the income elasticity of demand.
જો ઇકોનોમિક રેટ ડાઉન જાય છે કન્ટ્રીનો, બરાબર, દરેક કન્ટ્રીનો એક ઇકોનોમિક ગ્રોથ રેટ હોય કે ઇકોનોમી કયા પેસથી વધે છે ને એ વસ્તુ તમને ગ્રોથ રેટ ઉપરથી ખબર પડે કે ભાઈ ગયા વર્ષે ઇકોનોમીનો ગ્રોથ રેટ 3%, 4%, 5% હતો, તો આ વખતે એનો ગ્રોથ રેટ 6% કે 7% થયો છે. તો એના ઉપરથી તમને આઈડિયા આવે કે ઇકોનોમી ગ્રો કરે છે. પણ આમાં તમને એવું કહે છે કે જો ઇકોનોમિક રેટ ડાઉન જતો હોય તો સેલ્સની અંદર કેટલો ઘટાડો આવ્યો છે એ વસ્તુની જાણકારી આપણને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઉપરથી મળી શકે છે. ઇટ મીન્સ કહેવાનું તાત્પર્ય ખાલી અને ખાલી એટલું જ છે કે ઇકોનોમિક ગ્રોથ રેટ 6%ના બદલે 5% થઈ ગયો છે, તો આપણે જોવું પડે ને કે કેટલું સેલ્સ ઘટ્યું માર્કેટની અંદર. યસ ઓર નો? તો માર્કેટની અંદર સેલ્સ ઘટ્યું એ વસ્તુ જોવા માટે પર્ટિક્યુલર મેનરની અંદર જે છે તમારે એ વસ્તુ પર ફોકસ કરવું પડે કે ઇન્કમ ઇલાસ્ટિસિટીમાં શું ચેન્જ આવ્યો છે. કારણ કે લોકોની ઇન્કમ ઘટતી જ હોય તો જ ગ્રોથ રેટ ઘટેલો બતાડે. લોકોની ઇન્કમ અલ્ટિમેટલી ઘટે છે, દેટ્સ વાય તમને જે છે એ વસ્તુ ઉપર એ વસ્તુ ઓછી બતાડવામાં આવે છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કહે છે કે ઇફ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ રેટ ઇઝ 6%, જો ઇકોનોમિક ડેવલપમેન્ટ રેટ 6%નો હોય તો ઇન્કમ ઇલાસ્ટિસિટી જે છે એ 0.5% હોય તો એન્યુઅલ સેલ્સ રેટ તમને ખબર પડી જાય. ઇટ મીન્સ અત્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ રેટ 6% છે, ઇલાસ્ટિસિટી જે છે એ લેસ દેન ધી 1 છે, બરાબર, 0.5 લેસ દેન 1 થઈ તો એને તમે મલ્ટીપ્લાય કરો છો ને તો સેલ્સ રેટ જે છે એ 3%થી અપ જાય છે. તો સેલ્સ રેટ 3%થી અપ જતો હોય એવું બતાવી છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇફ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ રેટ ઇઝ 6% and the income elasticity of demand is 1.5%, then the annual rate will go up by 9%. તો એન્યુઅલ રેટ જે છે એ 9%થી વધે છે. તમને એવું થાય કે મેડમ આમાં તો તમે ઉપર એમ કહેતા હતા કે ડેવલપમેન્ટ માટે સારી વસ્તુ, આમાં તો આવું બતાડે છે. એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે ઇન્કમ ઇલાસ્ટિસિટી જે છે એ માની લો કે વધારે હોય ને, ઇટ મીન્સ યુ આર સ્પેન્ડિંગ એક્સેસિવલી. અને આ 9%ના વધારા પછી થોડાક ટાઈમ પીરિયડ પછી માર્કેટમાં મંદી આવી જતી હોય છે. થોડાક ટાઈમ પીરિયડ પછી આ વધારાના લીધે માર્કેટમાં મંદી આવે છે. જ્યારે આના લીધે આ જો ગ્રેજ્યુઅલી વધે છે, ધીમે ધીમે વધતું હોય તો એના લીધે માર્કેટની અંદર એક ટાઈમે સારી એવી પોઝિશન, ઇકોનોમિક પોઝિશન આવતી હોય. ફાઇન. સો બંને વસ્તુ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમને સમજાવેલી છે એન્ડ બહુ ઇફેક્ટિવ વેની અંદર આખું ઇમ્પોર્ટન્સ ઇકોનોમિક પર્સપેક્ટિવથી સમજાવે છે. ફાઇન. તમારા માટે તો બેઝિકલી આ વસ્તુ બેનિફિશિયલ જ છે. તમારી ઇન્કમની અંદર વધારો કે ઘટાડો થાય તો તમને આઈડિયા આવશે ને કે ના આ વધારા ઘટાડાની જે કાંઈ પણ ઇમ્પેક્ટ જે છે એ શું આવી રહી છે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે નાઉ વી આર ફોકસિંગ ઓન ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તમે અત્યાર સુધી ઇન્કમ ઇલાસ્ટિસિટી ભણ્યા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ભણ્યા, બંનેના ટાઈપ્સ ભણ્યા, બધાની યુઝફુલનેસ જોઈ, બરાબર. એઝ વેલ એઝ તમે એ વસ્તુ પણ જોઈ લીધું કે ઇકોનોમીમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે પ્રાઇસ અને ઇન્કમ ઇલાસ્ટિસિટીનું. યસ ઓર નો? બરાબર. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આપણે હવે ક્રોસ ઇલાસ્ટિસિટી ઉપર ફોકસ કરીએ છીએ. યસ ઓર નો? આ ક્રોસ ઇલાસ્ટિસિટીને જોવાથી તમને આઈડિયા આવી જશે કે કેવું માર્કેટની અંદર જે છે એ યુઝફુલનેસ છે, બરાબર. કારણ કે તમે એક કન્સેપ્ટ ભણ્યા હતા સબસ્ટિટ્યુટ્સ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. આમાં કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ક્યાંય આવે નહીં. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ઘણી વખત જે છે એ બંને વસ્તુઓ પર્ટિક્યુલરલી કોમ્પ્લિમેન્ટરીમાં જોવા જોઈએ તો બંને વસ્તુઓ પેરેલલી ચાલતી હોય ને, સાથે જ ચાલે છે, એકબીજા વગર ચાલવાની નથી. તો એકબીજાના પૂરક વસ્તુની ક્યારેય તમે કમ્પેરિઝન ના કરી શકો. બટ હા, એકબીજાના સબસ્ટિટ્યૂટની કમ્પેરિઝન કરી શકો. યસ ઓર નો? તો એ જ કમ્પેરિઝન આપણે અહીંયા કરવાની છે. એ જ વેની અંદર તમને ક્રોસ ઇલાસ્ટિસિટી આપેલી છે. લેટ અસ ડિસ્કસ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી પાર્ટ. શું કહે છે તો કે મિનિંગ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જેની અંદર તમને કીધું છે કે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શોઝ ધી રિસ્પોન્સિવનેસ ઓફ ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ વન કમ્યુનિટી ઇન ફ્રન્ટ ઓફ ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ ધી અધર કમ્યુનિટી. કહેવાનું તાત્પર્ય એવું છે કે ક્રોસ ઇલાસ્ટિસિટી એવું રિફર કરે છે કે ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ વન કમ્યુનિટી વિચ ઇઝ ધી અલ્ટિમેટલી રિસ્પોન્સિવનેસ ઓફ ચેન્જ ઇન અધર કમ્યુનિટી. ઇટ મીન્સ કે કોઈ એક
કમોડિટીના પ્રાઇસમાં વધારો કે ઘટાડો આવે એના લીધે બીજી કમોડિટીના પ્રાઇસમાં ડિમાન્ડની અંદર ઘટાડો કે વધારો આવે એ વસ્તુની વાત કરેલી છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે માર્કેટની અંદર બે ટાઈપની હેર કેર જે છે ઓર હેર ક્લિન્ઝર જે છે એ માર્કેટમાં વેચાય છે, એટલે શેમ્પૂ, અલ્ટિમેટલી શેમ્પૂ. હેર ક્લિન્ઝરની બે પ્રોડક્ટ માર્કેટમાં વેચાય છે. ચાલો માની લઈએ કે પેન્ટીન અને સનસિલ્ક આ બંને પ્રોડક્ટ માર્કેટમાં વેચાય છે. હવે પેન્ટીન છે ને અચાનકથી પ્રાઇસ વધારે છે અને 50માંથી અચાનક 70 રૂપિયા કરી નાખે છે, 50માંથી 70 રૂપીસ કરી નાખે છે. નાવ પીપલ વિલ સ્વિચિંગ ઓવર ટુ ધી સનસિલ્ક પ્રોડક્ટ. શું કામ? 20 રૂપિયાનો ભાવ વધારો કોઈને પોસાય નહીં. યસ ઓર નો? તો લોકો જે છે એ પેન્ટીનના બદલે સનસિલ્કમાં સ્વિચ ઓવર થઈ જશે. હવે માની લો કે પેન્ટીનની અંદર 20 રૂપિયાનો વધારો આવવાથી સનસિલ્કની ડિમાન્ડ જે છે ને એ 50 યુનિટથી વધી ગઈ. પેન્ટીનની પ્રાઇસમાં 20 રૂપિયાનો વધારો આવવાથી સનસિલ્કની ડિમાન્ડમાં વધારો આવે છે. દેટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. માહી મિલ્કવાળાએ પ્રાઇસ જે છે એ માની લો કે માહીના તાજા મિલ્કની પ્રાઇસ જે છે એ લોકોએ પર્ટિક્યુલર 19માંથી 17 રૂપિયા કરી નાખી, જ્યારે અમૂલની પ્રાઇસ 20 રૂપીસ છે. તો અમૂલવાળા લોકો માહીની અંદર સ્વિચ ઓવર થઈ જશે. વાય શું કામ? તો એકના ભાવની અંદર ઘટાડો આવવાથી બીજાની ડિમાન્ડમાં ઘટાડો આવશે ને, એટલે કે માહીના પ્રાઇસ 19થી 17 રૂપિયા થયા તો એના લીધે અમૂલની ડિમાન્ડ જે છે એ ઘટી જાય. દેટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર. નાવ યુ કેન કનેક્ટ વિથ ઓલ ધીસ થિંગ્સ કે ભાઈ એક કમોડિટીની પ્રાઇસ વધે ને તો બીજાની ડિમાન્ડમાં વધારો આવે, એકની પ્રાઇસ ઘટે ને તો બીજાની ડિમાન્ડમાં ઘટાડો આવે. સો અલ્ટિમેટલી ઇન ધી કેસ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, પ્રાઇસ અને ડિમાન્ડ એટલે કે સબસ્ટિટ્યૂટની ડિમાન્ડ વચ્ચે ડિરેક્ટ રિલેશનશિપ છે. સીધા સાદા મેનરની અંદર કહો તો એ પ્રોડક્ટની અંદર વધારો આવે છે, પ્રોડક્ટની પ્રાઇસમાં વધારો, તો બી પ્રોડક્ટની ડિમાન્ડમાં ઘટાડો આવે છે, કારણ કે લોકો એમાંથી સ્વિચ ઓવર થશે બીમાં. યસ ઓર નો? અને બીની પ્રાઇસની અંદર જો ઘટાડો આવે છે તો એને ડિમાન્ડની અંદર પણ ઘટાડો આવી જાય. શું કામ? કારણ કે લોકો એમાંથી બીમાં સ્વિચ ઓવર થઈ ગયા. યસ ઓર નો? સો બંને કેસીસની અંદર તમે જોવા જાઓ તો રિલેશનશિપ છે, ડિરેક્ટ રિલેશનશિપ છે. કઈ રીતે? તો કે ભાઈ એકની ડિમાન્ડમાં ઘટાડો તો એકની ડિમાન્ડમાં ઘટાડો તો બીજાની પ્રાઇસમાં ઘટાડો, બીજાની પ્રાઇસમાં વધારો તો બીજાની ડિમાન્ડમાં ઘટાડો. યસ ઓર નો? ફોર્મ્યુલા જોઈ લઈએ. શું કહે છે? હિયર કોમોડિટીઝ કેન બી સબસ્ટિટ્યૂટ ઓર ઇટ કેન બી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. આમાં કોમોડિટીઝ જે છે એ કાં તો સબસ્ટિટ્યૂટ હોય કાં તો કોમ્પ્લિમેન્ટરી હોય છે, બટ મોર ઓવર કોમ્પ્લિમેન્ટરી ક્યારેય નથી હોતી. ફાઇન. ઇટ કેન બી એક્સપ્રેસ બાય ધી ફોલોઈંગ ફોર્મ્યુલા CED, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. CED મીન્સ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. નથી યાદ રહેતું તો નોટ્સની અંદર લખી લો. ફાઇન. ઇઝ ઇક્વલ ટુ proportionate change in quantity demanded y, which is the responsiveness of proportionate change in price of x. xની પ્રાઇસમાં વધારો થવાથી yની ડિમાન્ડની અંદર વધારો થાય છે. દેટ ઇઝ નોન એઝ ધી ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇટ મીન્સ આની પ્રાઇસની રિસ્પોન્સિવનેસ જે છે એ આની ડિમાન્ડ ઉપર આવે છે. બરાબર. યસ ઓર નો? નાવ યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રોપોર્શનેટ ચેન્જના કેવા ફરક હોય છે એ આવતા હોય છે. બરાબર. સો એ મેનરની અંદર અહીંયા તમને ડિસ્કસ કરાવેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇમ્પોર્ટન્સ જોયું ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું, અને આ સેશનની અંદર ક્રોસ ઇલાસ્ટિસિટી પણ જોઈ લીધી ડિમાન્ડની. ફાઇન. બાકી જે કંઈ પણ ટાઈપ્સ આપેલા છે ક્રોસ ઇલાસ્ટિસિટીના અને મેઝરમેન્ટ કેવી રીતે કરવી પ્રાઇસ ઇલાસ્ટિસિટી, એ બધી વસ્તુ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.